રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ ખાતે જીવજંતુના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે અને આ ઝેરીલું જંતુ અત્યાર સુધીમાં 5 લોકોને કરડ્યું છે અને જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે કે અન્ય 3 લોકો સારવાર લઈ રહ્યા છે। આ ઝેરી જીવજંતુના આતંકથી આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થયું છે। મેલેરિયા મચ્છરના નિષ્ણાતોની ટીમ પણ પાટણ વાવ પહોંચી દવાનો છંટકાવ કર્યો છે અને હવે સર્વે હાથ ધરાયો છે। હાલ એક આધેડને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલવામાં આવ્યો છે અને આ જંતુ પગમાં કરડવાથી અલ્સર થાય છે તો ફૂલીને રસી પણ થાય છે। મારા ભાઈ જો ઘરે બેઠા હતા, જીવડો કઈડો, બજારે ગયા હતા, હોજીન દડો થઈ ગયો ને એમાં મીંડા રસી ભરાવા તો તાત્કાલિક એને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન દીધું તો વધવા માંડ્યું, કિડની લગી પૂગી ગયું। તો હવે છે ને એને સારવાર માટે રાજકોટ લઈ ગયા છે। ઓપરેશન આવ્યું, ઉપલેટા કરાવ્યું, ડ્રેસિંગ કરાવતા હતા તો આરોગ્ય કેન્દ્ર વાળા આવીને કે તમે રાજકોટ લઈ જવાના કે જીવડું કઈડું છે એ પગ થઈ ગયો ધફા જેવો, એ બીજે દિવસે તો બહુ હોજો આવી ગયો, પછી તાત્કાલિક ગયા ઉપલેટા ચેપો મળ્યો દલસાણીયામાં। આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ, જિલ્લા આરોગ્ય ટીમ, ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી, વિઝિટમાં જોતા અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ કરડી જાય છે એનું ધ્યાન નથી। અત્યારે હાલ જે 3 પેશન્ટ છે એ પૈકીના એક પેશન્ટ ઉપલેટા સારવાર લે છે, એક પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીઓમાં આપણે ટ્રાન્સફર કરેલા છે। એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે। છેલ્લા 8 મહિનાની અંદર ટોટલ 5 કેસ જોવા મળેલ છે। જાન્યુઆરી મહિનામાં 2 કેસ આવેલા હતા, ત્યારબાદ મે મહિનામાં 1 કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા 10 દિવસ પહેલા 19 તારીખે છેલ્લો કેસ નોંધાયેલો। ધોરાજીના પાટણની વાત કરીએ, પાટણમાં છેલ્લા 8 મહિનાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। એટલી બધી દહેશત છે કે નાના બાળકોને બહાર નીકળવા નથી દેતા, જેને લઈને વાત કરવામાં આવે કે જે રીતે જે 8 મહિનાથી એક જીવાત છે, એ જીવાત શું છે હજી સુધી આરોગ્યને ખબર નથી પડી। આરોગ્ય અત્યારે કલ્ચરના રિપોર્ટ માટે મોકલ્યા છે। એ જીવાત પગ ઉપર કહી દે એટલે પગમાં સોજો આવે, પગમાં સોજો આવે એટલે આખા પગના અંદરમાં ચાંદા પડી જાય। આ જે વિસ્તાર છે એ વિસ્તાર પાટણનો આપણે બતાવીશ કે પાટણ વિસ્તારમાં જે બે ઘર છે તે 2 ઘરમાં એક બાપાને રાજકોટ રિફર કરવામાં આવે છે, તેને હજી પગના અંદરમાં આખા પગના અંદરમાં ચાંદા પડી ગયા છે અને બીજા બાપા છે તે અહીંયા છે ને 2ના મોત થયા છે। જે 8 મહિનાથી જે આ જીવાતે જે દહેશત મૂક્યો તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ને લોકો એવી માંગ કરી રહ્યા છે કે આ અત્યારે જે ગંદકી છે આરોગ્ય ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી છે ગંદકી હટાવવામાં આવે। જે જીવાત શું છે તે હજી સુધી આરોગ્ય ખાતા રિપોર્ટ મોકલે છે, કોઈ જાતના રિપોર્ટ હજી આવ્યા નથી। આરોગ્ય ખાતે એવું કહી રહ્યા છે કલ્ચરના રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હતું। ઉના બગાલી, ન્યૂઝ ગુજરાતી, પાટણ વાવ। કચ્છના ગાંધીધામ જીઆઈડીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે। રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે અને અહીં વાહન લઈને જવું તો દૂર, ચાલીને જવામાં પણ મુશ્કેલી છે। ગાંધીધામનું જીઆઈડીસી વિસ્તાર છે જ્યાંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે। અંદાજે 300થી વધુ કંપનીઓનો દૈનિક ધંધો આ જ રસ્તાઓ પરથી ધમધમે છે, પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે અને આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે। કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી પૂરી નાખી અને વાહન પસાર થવાનો રસ્તો પણ કરી આપે છે, તો કંપનીના માલિકોનું કહેવું છે કે મસમોટો ટેક્સ લેવાય છે, સામે રોડની સુવિધા કેમ નથી અપાતી। આ રસ્તાની બહુ પ્રોબ્લેમ છે, એકદમ ખાડા પડી ગયા છે। રિક્ષા લઈને કોઈ દર્દીને લઈને હાલી તો હલાતું પણ નથી, બહુ બુરી હાલત છે। જીઆઈડી આખીની બહુ હાલત ખરાબ છે। રસ્તા બને છે તો પણ 12મીની અંદર તૂટી જાય છે। અમુક રસ્તા બનાવ્યા, મેટલ નાખીને મૂકી દીધા, રસ્તા ડામર બનાવ્યો જ નથી। અહીંયા આખા રસ્તા તમે જોઈ શકો, બધી જગ્યા અહીંયા 4 દિવસ ત્યાં 2 છોકરા પડી ગયા હતા, એમાં અહીંયા ખાડો પડ્યો અંદર નાલો, એની અંદર ઘૂસી ગયા હતા છોકરાઓ અને બધા જ અહીંયા પ્રોબ્લેમમાં છે। બધા અમે આવ જાવ લેડીઝો આવ જાવ કરે, અહીંયા બધા જ પ્રોબ્લેમમાં છે। અહીંયા હર વર્ષે આવા તકલીફ હોય જ છે। અહીંયા હમણાં છેલ્લા 1 વર્ષથી તો ખાડા 5 ફૂટ ખોદીને રાખી દીધા છે, તે પછી કોઈ આવ્યું નથી। તો ગૌતમવાળાએ 60 ટ્રેક્ટર મલમો નાખી અને માણસ કે ગાડી હાલે એવો રસ્તો કર્યો ને કે આ પોઝિશન 5 ફૂટ ખાડો ઊંડો હતો અને ઓલા વર્ષે તો પાણી હાલતું હતું તો માણસ આમાં આડા નહોતા ઉતરી શકતા, એવી पोजीशन से। तो लगभग 20 साल से इधर वर्क कर रहा हूँ।
और भी कंटिन्यू यहाँ पे जो है 5 साल से हूँ। और ये रोड का कंडीशन बहुत ही ख़राब है। अब तो महानगर पालिका आ गया है, इसको तो और बढ़िया होना चाहिए, लेकिन ये भी जो मिट्टी है, ये मिट्टी मैं अपने पैसे से डाल के इसको रिपेयर करवाया हूँ। और कंपनी कोई जो है ध्यान नहीं दे रही है। रोड बनाने वाली आई भी तो वो कैसा रोड बना के गया वो पता नहीं, बट हमारे यहाँ तो नहीं बना। અહીંયા સમજોવિત વિસ્તાર છે, ત્યાંના માણસો પણ પરેશાન છે. એને પાણીમાં મચ્છરોના લીધે તેને બીમારી થાય છે, નથી પાણી પીવાનું મળતું અને આ પાણીથી એને મચ્છરોથી બીમાર થાય છે. તો રસ્તા ખરાબ છે, જેના કારણે લોકોને મુશ્કેલી નડી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ટેક્સ વસૂલાય છે તો પછી રસ્તા કેમ એ પ્રકારે નથી બનાવાતા. સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી. આદિનાથ અપાર્ટમેન્ટમાં મનપાની કાર્યવાહી. 80 ફ્લેટમાં સીલ મારવાની કામગીરી કરાઈ છે. કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે અને બિલ્ડિંગનું રિપેરિંગ કરી રિપોર્ટ પણ સોંપ્યો હતો. રિપોર્ટ છતાં સીલ મારતા સ્થાનિકોનો વિરોધ છે. તો 80 ફ્લેટમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. સુરતના આ દ્રશ્યો છે. કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે. તો બિલ્ડિંગનું રિપેરિંગ કરી અને રિપોર્ટ પણ સોંપ્યો હતો. લોકોનો રોષ છે કે રિપોર્ટ આપ્યા છતાં પણ કેમ આ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. તો જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી. પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં છે. બનાસકાંઠામાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની હત્યા કરાઈ છે. ગાડીમાં આવેલા 4 શખ્સોએ કરી છે હત્યા. છરી અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો. યુવકને 25 દિવસ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન. યુવતીના પરિવારજનોએ કરી હત્યા. 12 આરોપી સામે હવે ફરિયાદ પણ નોંધાઈ છે. ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતોનો અવાજ બન્યું છે અને ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. માતર તાલુકાના વાલોત્રી અને હાડેવા ગામમાં થયેલા પાણી ભરાવના મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું. નોંધનીય છે કે ગામના સીમ વિસ્તારમાં 1000થી વધુ વીઘા જમીન ભારે વરસાદ અને કાંસમાં થયેલા ગેરકાયદેસર દબાણના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો, જે બાદ ધારાસભ્ય પણ સ્થળ મુલાકાત કરવા પહોંચ્યા હતા. જે બાદ માત્ર 24 કલાકમાં તંત્રે દબાણ હટાવી પાણી નિકાલ માટે કામગીરી શરૂ કરી છે. જેસીબી મશીન અને પોલીસ સ્ટાફ સાથે વહીવટી તંત્રે કામગીરી હાથ ધરી અને માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા કાંસની સફાઈ હાથ ધરવામાં આવતા ખેડૂતોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. ન્યૂઝ 18ના રિપોર્ટર ઉમંગભાઈ પટેલ દ્વારા જે ધારદાર ટીવી રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને જે ચેનલ ચલાવવામાં આવી 24 કલાક, ત્યારે ધારદાર 24 કલાકમાં અસર થઈ છે અને તંત્ર જડબાતોડ રીતે જવાબ આપી આજે પાણીનો નિકાલ કરેલ છે અને આ પાણી આજને આજ ઓસરી જશે. પરંતુ જો આ તંત્ર વહેલું જાગ્યું હોત તો જે આ 50% નુકસાન થયું એ પણ ના થયું હોત અને આવતી સાલ પણ વ્યવસ્થિત બધા કાંસોની સફાઈ થાય એ માટે તંત્ર સભાગ રહે એની અમે ખેડૂતો આગ્રહ રાખીએ છીએ. ગઈકાલે જે આ રજૂઆત કરી અને જે તમે લોકો અહીં આવીને જે ધારાસભ્ય અને એની રજૂઆતથી આજે આ કાંસની સફાઈ ને બધું ચાલુ કર્યું છે તે બદલ ન્યૂઝ 18નો આભાર. એની ધારદાર અસર થઈ એના લઈને તંત્ર જાગી અને અત્યારે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે. ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નોનું વાચા આપતું માધ્યમ બન્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર માતર તાલુકાના વાલોત્રી ગામમાં જોવા મળી છે. મારી પાછળ તમે આ કાંસમાં અત્યારે જે પાનું જે જતા જોઈ રહ્યા છો, આ એ જગ્યા છે કે ગઈકાલે અહીં આગળ આ જગ્યા પેકઅપ થઈ ગઈ હતી. આરએમબી વિભાગની ગટર હતી અને આ ગટરના કારણે આ ગટરમાં ગેરકાયદેસર કેટલાક દબાણો હતા અને આ દબાણોના કારણે આ જે સમગ્ર જે સીમ વિસ્તાર છે તમે જે જોઈ શકો છો અત્યારે, તે કાલે દરિયા જેવી સ્થિતિ આગળ સર્જાઈ હતી. પરંતુ ગઈકાલે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આગળ આવ્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલને લઈને જ આ અહેવાલ પ્રસારિત થયાના કલાકોની અંદર જ વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. બીજી બાજુના દ્રશ્યો બાદ જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે અહીં આગળ આ વાલોત્રી ગામે પોલીસ પ્રોટેક્શન સાથે આ જે ગટર હતી તેની સાફ સફાઈ કરવામાં આવી અને આ ખેડૂતોની જે હજારો વીઘા જે ડાંગર હતી તે ડાંગર જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તે તમામ પાણીની અત્યારે આગળ નિકાલ કરવામાં આવ્યો. આરએમબી વિભાગના અધિકારીઓ, મામલતદાર સ્ટાફના અધિકારીઓ, પોલીસ તંત્ર સમગ્ર સાથે મળી ગ્રામ પંચાયત દ્વારા આ જે ગટર ખુલ્લી કરવામાં આવી, ખેડૂતોને જે ડાંગરનો